નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપ સૌનું ગુજ્જુ હેલ્થ જર્નીના આ ખૂબ જ ખાસ વિડીયોમાં। મિત્રો, આજે હું તમને એક ખૂબ જ જબરદસ્ત અસર બતાવનારો અને અત્યંત અદ્ભુત ઘરેલું નુસ્ખો જણાવવા જઈ રહી છું, જેને જૂના જમાનાની પારંપરિક ચિકિત્સા અને લાંબા સમયના અનુભવ સાથે જોડાયેલો માનવામાં આવે છે। આ દેશી ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે જેમના શરીરમાં હાડકાનો દુખાવો, અકળાઈ જવું, જકડાઈ જવું, ભારેપણું અથવા તો સાંધાઓમાં જમા થયેલી પરેશાની સતત બનેલી રહેતી હોય। આ રીતે ધીમે ધીમે આ બધી મુશ્કેલીઓને અંદરથી ઓછી કરવામાં મદદ કરે છે અને શરીરને ફરીથી પહેલાની જેમ હળવું, ચુસ્ત અને એક્ટિવ બનાવવામાં સહાયક માનવામાં આવે છે। આમ તો હું પહેલા પણ હેલ્થ સાથે જોડાયેલી ઘણી બધી બીમારીઓ અને સમસ્યાઓ પર વિડીયો બનાવી ચૂકી છું, જેમાં દરેક બીમારી વિશે ખુલ્લીને માહિતી આપવામાં આવી છે અને તેના માટે ઘણા આયુર્વેદિક અને ઘરેલું નુસ્ખા તમારી સાથે શેર કરવામાં આવ્યા છે। પરંતુ આજે હું તમને જે ઘરેલું રીત જણાવવા જઈ રહી છું તે બાકીના ઘણા ઉપાયોની સરખામણીમાં વધારે સરળ અને વધારે અસરકારક માનવામાં આવે છે। આ એટલી સરળ રીત છે કે કોઈ પણ માણસ વધારે મહેનત કર્યા વગર અને વધારે સમય બગાડ્યા વગર આને તરત જ તૈયાર કરી શકે છે। આ ઉપાયની સૌથી મોટી ખાસિયત એ છે કે આને તૈયાર કરવા માટે માત્ર 2 વસ્તુઓની જરૂર પડે છે। આ બંને વસ્તુઓ એટલી સામાન્ય છે, કાં તો તમારા ઘરના રસોડામાં પહેલેથી જ હાજર મળી જશે અથવા તો તમારી આસપાસના કોઈ પણ કરિયાણા કે જનરલ સ્ટોર પર થોડી જ મિનિટોમાં સરળતાથી મળી શકે છે। આને તૈયાર કરવાની રીત પણ ખૂબ જ સરળ છે। ભલે તમે સવારનો સમય પસંદ કરો કે સાંજનો, આ દરેક સમયે ઉપયોગમાં લઈ શકાય છે અને ખૂબ જ ઝડપથી બનીને તૈયાર થઈ જાય છે। પરંતુ મિત્રો, અહીંયા એક ખૂબ જ જરૂરી વાત સમજવી અત્યંત આવશ્યક છે। આ ઉપાયનો પૂરો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે મારી દરેક વાતને ધ્યાનથી સાંભળશો, દરેક લાઈનને સારી રીતે સમજશો અને કોઈ પણ ઉતાવળ વગર આને તમારી રોજની જિંદગીનો હિસ્સો બનાવશો। વિડીયોમાં આગળ વધતા પહેલા કમેન્ટ કરીને મને એ પણ જરૂર જણાવો કે તમે મને ક્યાંથી જોઈ રહ્યા છો। શું તમે દિલ્હી, પટના, ઇન્દોર કે લખનૌથી જોડાયેલા છો? હું દરેક કમેન્ટને ધ્યાનથી વાંચું છું અને તમારી પ્રતિક્રિયાની રાહ જોઉં છું। હવે જરા વિચારી જુઓ, જો તમારા ખંભામાં હંમેશા ભારેપણું અનુભવાતું હોય, જેમ કે ત્યાં કોઈ વજન રાખેલું હોય, જો વચ્ચે વચ્ચે ત્યાં દુખાવો કે ચીચિયારી ઉપડતી રહેતી હોય, જો તમારા ઘૂંટણમાં સોય જેવી ખૂંચન થતી હોય કે ચાલતી વખતે બળતરા અનુભવાતી હોય, જો તમારા હાથ અને પગના સાંધાઓમાં સતત દુખાવો કે અકળામણ બનેલી રહેતી હોય અને જો તમારી માંસપેશીઓમાં દરેક સમયે ખેંચાણ, કસાણ કે તણાવ અનુભવાતો હોય, તો માની લો કે આ દેશી ઉપાય તમારા માટે કોઈ વરદાનથી ઓછો સાબિત નહીં થાય। ખાસ કરીને ત્યારે જ્યારે તમે સીડીઓ ચડો છો અથવા ચાલવાનું શરૂ કરો છો અને તે જ સમયે દુખાવો કે અસહજતા વધારે વધી જાય છે, ત્યારે તમારે આ ઘરેલું નુસ્ખાને જરૂર અપનાવીને જોવું જોઈએ। ઘણા લોકોને આનો સારો ફાયદો જોવા મળ્યો છે। જુઓ મિત્રો, આપણા શરીરની અંદર જ્યારે પણ 2 હાડકાં પરસ્પર જોડાય છે, ત્યાં એક સાંધો એટલે કે જોઈન્ટ બને છે। તે સાંધાની વચ્ચે એક નરમ પડ હાજર હોય છે જે કુશનની જેમ કામ કરે છે। સામાન્ય ભાષામાં લોકો આને કુશન કહે છે, પરંતુ મેડિકલ ભાષામાં આને કાર્ટિલેજ કહેવામાં આવે છે। આ જ કાર્ટિલેજ બંને હાડકાને પરસ્પર ઘસાતા બચાવે છે અને શરીરની મૂવમેન્ટ એટલે કે હરવા ફરવાની સરળ બનાવે છે। પરંતુ જેમ જેમ માણસની ઉંમર વધતી જાય છે અથવા શરીર અંદરથી નબળું પડવા લાગે છે, તેમ તેમ આ કાર્ટિલેજ ધીમે ધીમે ઘસાવાનું શરૂ થઈ જાય છે। ઘણીવાર આ પડ એટલું વધારે ખરાબ થઈ જાય છે કે લગભગ ખતમ થવાની સ્થિતિમાં પહોંચી જાય છે। જ્યારે આ કુશન જેવું પડ ઓછું થઈ જાય છે ત્યારે બંને હાડકાં પરસ્પર સીધા ટકરાવા લાગે છે અને આ જ કારણ ઘૂંટણ, ખભા કે કોઈ પણ સાંધામાં અસહ્ય દુખાવો, સોજો અને પરેશાની શરૂ થઈ જાય છે। ઘણા લોકો જણાવે છે કે તેમને ઘૂંટણમાં સોય જેવી ખૂંચન અનુભવાય છે, ખભા પૂરી રીતે અકળાઈ જાય છે અને આંગળીઓ પણ સરળતાથી વળી શકતી નથી। તમે પણ ઘણા ઘરના વડીલો એવું કહેતા જરૂર સાંભળ્યા હશે કે હવે સીડીઓ ચડાતી નથી, આંગળીઓ બરાબર મુઠ્ઠી નથી બનાવી શકતી અને ઊભા થતાં જ પગમાં અસહ્ય દુખાવો શરૂ થઈ જાય છે। આ બધા સંકેતો સાફ બતાવે છે કે તેમના સાંધાનું કાર્ટિલેજ કાં તો ખૂબ પાતળું થઈ ચૂક્યું છે અથવા લગભગ ખતમ થવાની સ્થિતિમાં પહોંચી ગયું છે। હવે હું તમને જે ઉપાય વિશે જણાવવા જઈ રહી છું તેની સૌથી મોટી ખાસિયત એ છે કે આ શરીરમાં કાર્ટિલેજને ફરીથી બનાવવામાં મદદ કરનારો માનવામાં આવે છે। જૂના ખરાબ સાંધાઓની સ્થિતિને બહેતર બનાવવામાં સહાયક માનવામાં આવે છે અને હાડકાને ફરીથી મજબૂત અને લવચીક બનાવવામાં મદદ કરે છે। જેમ કે મેં તમને પહેલા જણાવ્યું, આને તૈયાર કરવા માટે માત્ર 2 વસ્તુઓની જરૂર હોય છે, પરંતુ આને કઈ રીતે મેળવવાની છે, કેવી રીતે તૈયાર કરવાની છે અને કઈ રીતે ઉપયોગમાં લેવાની છે
આ સમજવું ખૂબ જરૂરી છે. એટલા માટે હું તમને હાથ જોડીને વિનંતી કરું છું કે પૂરી વાતને ધ્યાનથી સાંભળો, સારી રીતે સમજો અને પોતાની લાઈફમાં અપનાવીને આનો લાભ જરૂર ઉઠાવો. સૌથી પહેલા તમારે એક સાફ અને પૂરી રીતે સુકાયેલી કાચની બોટલ લેવી પડશે. અહીં સૌથી જરૂરી વાત એ છે કે આ બોટલ કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકની ન હોવી જોઈએ. આ માત્ર ગ્લાસની એટલે કે કાચની બોટલ જ હોવી જોઈએ. કારણ કે જ્યારે પણ આપણે કોઈ તેલ, ખાસ કરીને દેશી કે આયુર્વેદિક નુસ્ખાઓમાં ઉપયોગમાં લેવાતું તેલ પ્લાસ્ટિકની બોટલમાં રાખીએ છીએ ત્યારે તે પ્લાસ્ટિકના કેમિકલ્સ ધીમે ધીમે તેલની ક્વોલિટીને ખરાબ કરવાનું શરૂ કરી દે છે અને તેની અસર પણ ઓછી થવા લાગે છે. જો તમારા ઘરમાં પહેલાથી જ સરસવનું તેલ હાજર છે તો તમે તેનો ઉપયોગ પણ કરી શકો છો. પરંતુ જો તમે ઈચ્છો છો કે આ ઉપાય વધારે ઝડપથી અને વધારે ઊંડાણપૂર્વક અસર બતાવે તો મારી સલાહ એ જ રહેશે કે સરસવના તેલની જગ્યાએ તમે તલનું તેલ ઉપયોગમાં લો. કારણ કે તલનું તેલ પૂરી રીતે નેચરલ અને વગર મેળવણી વાળું માનવામાં આવે છે અને સદીઓથી દરેક પ્રકારના દુખાવાને ઓછું કરવાનો ખૂબ જ અસરકારક રસ્તો માનવામાં આવી રહ્યો છે. આયુર્વેદમાં પણ તલના તેલને સૌથી શ્રેષ્ઠ અને સૌથી પ્રભાવશાળી તેલમાં બતાવવામાં આવ્યો છે. ત્યાં સુધી કે જૂના ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં પણ એવું લખવામાં આવ્યું છે કે તેલ શબ્દની અસલી શરૂઆત તલ શબ્દ પરથી થઈ છે અને બાકીના બધા તેલ પછીથી બનાવવામાં આવ્યા છે. આયુર્વેદના પ્રસિદ્ધ પુસ્તક અષ્ટાંગ હૃદયમમાં પણ સાફ શબ્દોમાં બતાવવામાં આવ્યું છે કે જે માણસ રોજે તલના તેલથી હળવા હાથે પૂરા શરીરની માલિશ કરે છે તે જિંદગીભર ઘૂંટણના દુખાવા, સાંધાની અકળામણ અને શરીરના કોઈ પણ ભાગમાં થનારા દુખાવાથી ઘણી હદ સુધી બચેલો રહી શકે છે. એટલા માટે મિત્રો હું તમને એ જ સલાહ આપવા માંગીશ કે તમે આ દેશી ઉપાયમાં સરસવના તેલની જગ્યાએ તલના તેલનો જ ઉપયોગ કરો, જેથી આની અસર ઝડપી પણ થાય અને અંદર સુધી ઊંડાણપૂર્વક કામ પણ કરી શકે. હવે મિત્રો, આ પૂરા ઘરેલું અને અસરકારક નુસ્ખાને પૂરી રીતે તૈયાર કરવા માટે આપણને એક બીજી ખૂબ જ જરૂરી અને તાકાત આપનારી વસ્તુઓની જરૂર પડે છે અને તે છે કપૂર. કપૂરનું નામ લગભગ દરેક ઘરમાં સાંભળેલું અને ઓળખાયેલું છે. સામાન્ય રીતે આનો ઉપયોગ પૂજાપાઠ, આરતી અને ધાર્મિક કાર્યોમાં કરવામાં આવે છે. પરંતુ મિત્રો, કપૂરનો ઉપયોગ માત્ર પૂજા સુધી સીમિત નથી માનવામાં આવતો. આજના સમયમાં ઘણા લોકો કપૂરનો ઉપયોગ શ્વાસ લેવામાં તકલીફ થવા પર બંધ નાક ખોલવા માટે અને ત્યાં સુધી કે શરીરની અંદર ઓક્સિજન લેવલને બહેતર બનાવી રાખવા માટે પણ કરે છે. કપૂરની સૌથી મોટી ખાસિયત એ માનવામાં આવે છે કે આ શ્વાસ લેવાની ક્ષમતાને ઝડપી વધારવામાં મદદ કરે છે અને આપણા લંગ્સ એટલે કે ફેફસાને મજબૂત બનાવવામાં સહાયક હોય છે, જેથી શરીરમાં તાજગી અને એનર્જી બનેલી રહે. પરંતુ આ ખાસ દેશી નુસ્ખામાં આપણે કપૂરનો ઉપયોગ માત્ર દુખાવો, સોજો અને સાંધાઓમાં જમા થયેલી અકળામણને ઓછી કરવા માટે કરીશું, જેથી જ્યાં પણ હાડકાંઓમાં પરેશાની છે ત્યાં આ અંદર સુધી આરામ પહોંચાડી શકે. હવે તમારે કરવાનું એ છે કે કપૂરના માત્ર 2 નાના નાના ટુકડા લઈ લેવાના છે. આ ટુકડાઓને કોઈ ખાંડણી, દસ્તા કે કોઈ મજબૂત વસ્તુની સહાયથી ધીમે ધીમે ખાંડવાના છે જ્યાં સુધી કે તે પૂરી રીતે બારીક પાવડર એટલે કે ઝીણા ચૂર્ણમાં ન બદલાઈ જાય. આ વાતનું ધ્યાન રાખો કે તેમાં કોઈ પણ મોટો ટુકડો બાકી ન રહેવા પામે, કારણ કે જેટલો ઝીણો આ પાવડર હશે એટલે જ સારી રીતે તે તેલમાં ભળી શકશે. હવે જે પાવડર તૈયાર થઈ ગયો છે તેને તે જ સાફ અને પૂરી રીતે સુકાયેલી કાચની બોટલમાં નાખી દો, જેમાં તમે પહેલાથી તલનું તેલ ભરીને રાખેલો છે. ત્યારબાદ બોટલનું ઢાંકણું બરાબર બંધ કરી દો અને બોટલને હળવા હાથે થોડીવાર ધીમે ધીમે હલાવો, જેથી કપૂરનો પાવડર અને તેલ પરસ્પર સારી રીતે મળીને એક સરખું મિશ્રણ તૈયાર થઈ જાય. આ પ્રક્રિયાને આરામથી કરવી ખૂબ જરૂરી છે, જેથી બંને વસ્તુઓ પૂરી રીતે એકબીજામાં ઓગળીને ભળી જાય. હવે આ તૈયાર તેલને ઓછામાં ઓછું 1 કલાક સુધી સીધા અને તેજ તડકામાં રાખવું અત્યંત જરૂરી માનવામાં આવે છે. જો ઉનાળાની ઋતુ ચાલી રહી હોય તો આ કામ ખૂબ જ સરળતાથી થઈ જશે, કારણ કે તે સમયે સૂર્યના કિરણો ખૂબ જ તેજ અને પ્રભાવશાળી હોય છે. પરંતુ જો શિયાળાની ઋતુ હોય કે આકાશમાં વાદળો છવાયેલા હોય અને તડકો ઓછો નીકળી રહ્યો હોય ત્યારે આ કામમાં થોડી મુશ્કેલી આવી શકે છે. એટલા માટે જ ઋતુનું ધ્યાન રાખવું પણ ખૂબ જરૂરી છે. આવી સ્થિતિમાં કોશિશ કરો કે આ બોટલને એવા સમયે તડકામાં રાખો જ્યારે સૂર્યનો પ્રકાશ સીધો બોટલ પર પડી રહ્યો હોય. લગભગ 1 કલાક સુધી તડકામાં રાખ્યા બાદ આ તેલ પૂરી રીતે તૈયાર અને વધારે અસરકારક માનવામાં આવે છે. હવે અહીં સૌથી જરૂરી વાત એ સમજવાની છે કે આ તેલનો ઉપયોગ ક્યારે કરવો જોઈએ અને કઈ રીતે કરવો જોઈએ, જેથી આની અસર સૌથી વધારે અને લાંબા સમય સુધી બનેલી રહી શકે. આ તેલને લગાવવાનો સૌથી સારો સમય સવારનો કે દિવસના સમયનો માનવામાં આવે છે. કોશિશ કરો કે સાંજ ઢળ્યા પછી
કે રાત્રે સૂતા પહેલા આનો ઉપયોગ ન કરો, કારણ કે તે સમયે શરીરનું તાપમાન થોડું ધીમું થઈ જાય છે અને આની અસર એટલી ઊંડાઈ સુધી નથી પહોંચી શકતી. હવે જ્યારે તમે આ તેલના લગાવવા જાઓ છો તો પોતાની બંને હથેળીઓમાં આની પૂરતી માત્રા લો અને હળવા હાથે તેમને પરસ્પર ધીમે ધીમે ઘસો. જ્યારે તમારા હથેળીઓમાં હળવી ગરમાટો અનુભવવા લાગે ત્યારે આ તેલને જે તે જગ્યાએ લગાવવાનું શરૂ કરો જ્યાં દુખાવો, સોજો કે અકળામણ અનુભવાઈ રહી હોય. તમે આ તેલને ઘૂંટણ, ખભા, કમર, પીઠ કે શરીરના કોઈ પણ સાંધા પર લગાવી શકો છો. પરંતુ આ વાતનું ખાસ ધ્યાન રાખો કે માલિશ હંમેશા હળવા હાથે કરવાની છે. ખૂબ વધારે જોર લગાવીને નથી કરવાની, કારણ કે હળવી માલિશથી તેલ ધીમે ધીમે અંદર સુધી પહોંચે છે. આ તેલ ધીમે ધીમે શરીરની અંદર જઈને પોતાની અસર બતાવવાનું શરૂ કરી દે છે. જેટલું સરળ આ તેલને તૈયાર કરવાનું છે એટલે જ ઊંડી અને લાંબા સમય સુધી ટકનારી આની અસર માનવામાં આવે છે. હવે જો તમે ઈચ્છો છો કે આ તેલની તાકાત લાંબા સમય સુધી બનેલી રહે તો જરૂરી છે કે તમે દરરોજ આ બોટલને ઓછામાં ઓછી અડધો કલાક સુધી તડકામાં જરૂર રાખો. આનાથી આની શક્તિ બનેલી રહે છે. અડધો કલાક પૂરો થઈ ગયા પછી બોટલને પાછી ઘરની અંદર મૂકી દો. આ રીતે જ્યારે આ તેલ રોજે સૂર્યના કિરણોમાંથી ઉર્જા લે છે તો આમાં સૂર્ય ચિકિત્સા એટલે કે સન થેરાપીના ગુણ આવવા લાગે છે. આનાથી આની ઔષધીય શક્તિ હજુ પણ વધારે વધી જાય છે અને આ શરીરમાં જઈને ઝડપથી અસર બતાવવા લાગે છે. આ જ કારણ છે કે આને તડકામાં રાખવું જરૂરી માનવામાં આવે છે. હવે જો તમે ઈચ્છો છો કે તમારા શરીરના જૂના અને કેટલાય વર્ષોથી ચાલ્યા આવતા દુખાવા અંદરથી ખતમ થઈ જાય તો તમારે આની સાથે બીજી કેટલીક નાની નાની વાતોનું પણ ધ્યાન રાખવું પડશે. જેમ કે રાત્રે સૂતા પહેલા ક્યારેય પણ દહીં, છાશ કે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુઓનું સેવન કરવું જોઈએ નહીં, કારણ કે આ વસ્તુઓ શરીરમાં ઘણીવાર દુખાવો અને અકળામણને વધારવાનું કામ કરે છે. આ સિવાય કોશિશ કરો કે રાજમા, અડદની દાળ, બટાકા, ફુલાવર અને સફેદ ચોખા જેવી વસ્તુઓનું સેવન ઓછી માત્રામાં કરો, કારણ કે આ બધી વસ્તુઓ શરીરમાં વાત તત્વને વધારવાનું કામ કરે છે. જ્યારે શરીરમાં વાત વધારે વધી જાય છે ત્યારે સાંધાઓની અંદર હાજર નેચરલ મોઇશ્ચર એટલે કે પ્રાકૃતિક ભેજ ધીમે ધીમે સુકાવા લાગે છે અને કાર્ટિલેજ નબળું પડીને ખતમ થવા લાગે છે. આ જ કારણ છે કે સાંધાઓમાં દુખાવો અને જકડામણ વધવા લાગે છે. એટલા માટે વાત વધારનારી વસ્તુઓથી અંતર બનાવી રાખવું ખૂબ જ જરૂરી માનવામાં આવે છે. આ સિવાય કેટલીક સરળ ઘરેલું રીતો એવી પણ છે જેની મદદથી તમે શરીરની અંદર જમા થયેલો વધારાનો વાત એટલે કે વાયુને બહાર કાઢી શકો છો. તેમાંથી સૌથી વધારે અસરકારક રીત માનવામાં આવે છે મેથીના દાણા. મેથીના દાણા શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરે છે. તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા 1 ચમચી મેથીના બીજ પાણીમાં પલાળીને રાખી દેવાના છે અને આગલી સવારે ઉઠીને ખાલી પેટે તે પલાળેલા દાણાને સારી રીતે ચાવીને ખાઈ લેવાના છે. આ રીત શરીરમાંથી વધારાનો ગેસ, સોજો અને ભારેપણાને બહાર નીકાળવામાં ખૂબ જ વધારે અસરકારક માનવામાં આવે છે અને આનાથી સાંધાઓની હેલ્થ લાંબા સમય સુધી સારી બની રહે છે. સાથે જ શરીર હળવું અને આરામદાયક અનુભવવા લાગે છે. આની સાથે જ એક ખૂબ જ સરળ પરંતુ અત્યંત તાકાતવર યોગાસન માનવામાં આવે છે, પવન મુક્તાસન. જો તમે આ આસનને રોજે 1 કે 2 વાર આરામથી કરો છો તો શરીરમાં જમા થયેલો વધારાનો વાયુ ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે. પેટ હળવું અનુભવાય છે અને સાંધાનો દુખાવો પણ ધીમે ધીમે ઓછો થવા લાગે છે. આ આસન શરીરને અંદરથી આરામ આપવામાં ખૂબ મદદરૂપ માનવામાં આવે છે. તો મિત્રો, આ ખાસ અને અસરકારક ઘરેલું નુસ્ખાઓમાં આપણે માત્ર 3 વસ્તુઓનો ઉપયોગ કર્યો છે. પહેલું તલનું તેલ, બીજું કપૂર અને ત્રીજું મેથીના દાણા. જો તમે આ ત્રણેય વસ્તુઓને બરાબર તે જ રીતે અપનાવો છો જેવું તમને બતાવવામાં આવ્યું છે અને આને રોજ નિયમથી સાથે કરો છો તો તમે પોતાના શરીરના જૂના, જિદ્દી અને કેટલાય વર્ષોથી ચાલ્યા આવતા દુખાવાથી પણ ઘણી હદ સુધી રાહત મેળવી શકો છો અને એક હેલ્ધી, એનર્જેટિક અને દુખાવા વગરની જિંદગી જીવી શકો છો. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને 1 લાઇક જરૂર કરજો, કારણ કે તમારી 1 લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખતા અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ પણ માણસની મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજ કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.